સ્વાગત છે તમારું અમારી ફેમિલી વ્લોગ ચેનલમાં। આજે અમે બધા વહેલા ઉઠી ગયા છીએ। આજે અમે બધા વહેલા ઉઠી ગયા છીએ કેમ કે આજે અમારે જવાનું છે ઘઉં વાળવા। એટલે અમારે મેક્સી પણ અમારે હારે હારે વહેલી ઉઠી જશે। આ અમારા ઓલા ભાઈ વહેલા ઉઠી ગયા છે કેમ કે બધાને વેણી ચોરીને ઘઉં વેણવા લઈ અલા ઘઉં વાળવા લઈ જવાના છે। વેણવા ત્યાં વાળવા અમારા બુનને વહેલા ઉઠાડી દીધા ઘઉં વાળવા માટે। તો ગાય સાથે ઘઉં વાળવા જવાનું છે। વાળ ઘઉં વાળ્યા હતા તો હું ઘઉં વાળ્યા છે તો એ ખેતરમાં જઈને શું થાય કેમ કે ગાય મેં આવડે મોટે થઈને તે કપડાં ધોવા સિવાય કશું કામ નહીં કર્યું। વાહણે કદી નહીં ધોયા પણ કાનમાં ગાળીને બ્લુટૂથ ગાળીને મંડી પડવાનું। હવે અત્યારે બનાવી છે થોડી વઘારેલી ખીચડી મસ્ત વઘારી છે મારી મમ્મીએ ખીચડી। તો પેટ પૂજા કરીને જઈએ ખેતરમાં ઘઉં વાળવા માટે અને અહીંયા મારી મમ્મી ગોદડા વાળી રહી છે કેમ કે અમે જમવા બેસીએ છીએ એટલે ગોદડા વાળે છે એટલે અમે બધા હંગાત હંગાત જઈએ ઘઉં વાળવા માટે। તો હવે અમે તો દાઢિયા તૈયાર થઈ જાય છે ઠેલો બેલો લઈને અને તમને ઘઉં વાળવાથી પછી કેવું લાગે છે બપોર ખબર પડે નહીં ગોદરાથી આવી જાય છે દાઢિયા। એક દાઢિયું સંડાસમાં જીવા અને અમે વ્યૂ દાઢિયું અમે તૈયાર થઈ જઈએ વાળવા માટે। હવે જઈએ ખેતરમાં જઈને શું હાલત થાય છે ચાલો તાને તો ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ અગરબત્તીને શ્રીફળ વધેરીને અમારા દાંતડા કાટ કેટલો છે 2 વર્ષથી પડી રહ્યા છે। ધરતી માતાને શ્રીફળ વધેરીને પછી ઘઉં વાળવાની શરૂઆત કરવાની છે। હજુ રાહુલ આવ્યા નથી રાહુલ ઘરે છે। અગરબત્તી કરતા કરતા મસરો મારા રહી રહી આદિવાસી આયા છે ભીલો એ મેક્સુ હેડ પગમાં અગરબત્તી જોજે અહીં વધે જ દે। આ પાલામ નારિયેળ પાણી લઈ લેજે એ ગડી આ પાલામ નારિયેળનું પાણી જા મેક્સી અલી અગરબત્તી અડી જા યાર મેક્સી હવે લઈ લે ઊભી રહી હે બોહળો વાળા પર લેતી નહીં હા દાખશે હવે એ લાઈન ચેન્જ 15 રૂપિયા લે કચરો દમ જ નહીં તારામાં ટોટોઈ ના લગાવી ચાલશે ને એવું ના હોય લી એ ધરતીમાં બળી લાય વધારે દમ લાય કચરો કામ હાથમાં જપતું નહીં દીઠે ધરતીમાં માડી આયું ધમ 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 ધરતીમાં પાણી પૂરું કરી દે સદ ને રવા જ ના દીધું અંદર લે તો હું તો ટુચુક કઈને ચાઈ મીકું નાની મોટી ગમે તે મીકી દે છોટી વાળી હવે મેક્સી ફસે નારિયેળની શેષ લઈને નાઈ જશે આયો અલી બે દાગા ની બડી આસા ઘઉં થયા એટલે વધારે ઘઉં તો થવાનું નહીં અલી અગરબત્તી અરે મેક્સી ઓરે નાખી 3 વખત અગરબત્તી દાગી એવડી
અગરબત્તી ચોટી એવડી અડધા વારે અગરબત્તી ઉડાડી મેલે તા પાછું અગરબત્તી છેલ નહીં મેલે પણ અગરબત્તી થોડોક સેટી રોપો લાઈ તો નહીં બળતી ને એના વાર બળી જતી દાખી નહીં હોય જોઈ લઉં હે જબરી પેલી વિડિયો મત કર નહીં ચલ બાપ વાગવાની લે મેં ખેડવા લો લે લે આપણે મનાલ દે માં ઓલા રાખજે પાણી લે ઓલી જો આટલું બધું પાણી લે પતી ગયું દાગન માં છોકલો લે હું ચેક કર લો હે એ હાથમાં તું ચેક કર લો નાખી ઓ નાખ્યું લે મોબાઈલ આમ જાય નહીં ઓ બેકસો વાડવાનું ચાલુ કરી દીધું તો રાહુલ મને હરખું કરી આપે એટલે મોબાઈલ લઈ એવું કશું ના હોય કે રાસુ હરકું કરીએ લાવ હેડો લે આ ગહેલું દાંતડું મને આલું લેતા કામું આ તારું બરાબર અલી મન તો હારું દાટેડું આલજો આ રહ્યું ને તારું તું નાની એટલે તારું ના બડી બહુ પાવરફુલ એટલે ઘસેલું દાટેડામ તો દમે નહીં પડી જવું આવે ને કોઈ જવું ને અલગ પાડી એ જવની નહીં ખબર પડતી બકા અરે અમારે તો મોટું પાડ્યું આવ્યું તો કામો ને આ કામ મોટું આવે છે કાકરા બાકરા ક્યાં બધાને અલગ અલગ બેહવાનું મમ્મી ના એક પાડ્યામ બે જણા હું મમ્મી જોડે હું તો મારા રાહુલ જોડે એ પાડ્યું દરેક જેવડું છે મમ્મીને દેવા દે તો જા બે જણ હોય વેલું ન પતે હાથ પાડ્યું શું મેકશું કશું દેખાતું નહીં આ કર દઉં બંધ એવું કા બોલી આ વિડિયો ની પથારી છે નાક મે ઘુસ જાતા હે એ થાય કે ગવાડ વાળા ને તો આજે ખેતર વાળા છે અરે મેખી પકડી પઈ નાખી જશે એને જોવાનું બાકી હક નહીં મારે તો ચંપલ પહેરવા પડશે હું ચંપલ પહેરતા હું પહેરવા તો ગાઈસ કામુએ મારું છેટે ના મનનું વિડીયો ઉતારી લીધું આપણે ત્યાં ઉતારવાનું હોય ભાગલા પડી જશે હે ગાઈસ कैसी हो નહીં યાર કોના ભા બેટા આના કઈક દેખાતું હોય ને તો જ મોહ પાછી પડી ને તારા ઉપર ઘઉં વાળા ને કાંકરા આવે છંચોર કાઢજો કાંકરા શું લાવવા પડે પેલી બાયણી ને પાસે બાયણી લઈ દે ને હાલી તો વાળવા મન ટેક્સી ઘઉં વળા બેટા એક તો ઘઉં નાકે અડવાનું તે કડાવો
રાહુલ એમાં ભાગનું પડતું કરીને સાફ કરી આવશે મને. આવું મસરો કઈડી ગયો. બટી તું દાગી જ નહીં ને? આવડતું નહીં પણ ગવાડવા બેરી છે. અડધો વીઘો વાળવાનો છે ગાઈસ. અમે દાઢિયા બાઢિયા કર્યા નહીં. તો ગાઈસ અડધા ઉપર વાળી નાખ્યું છે અમે. અને આમને એક પાડ્યામાંથી 2 ભાગ પાડ્યા છે. પાડ્યું બહુ મોટું છે એટલે. હેલો, કેમ છો? થાકી ગયા. મેક્સી થાકી હતી બિચારી. હેલો મોજીલા મામા. મોજીલા મામા થાકી ગયા. હેલો માસી. કેવું લાગે એમ તમને? મજા આવે છે વાળવાની. એવું છે? તો આટલું વાળ્યું છે ગાઈસ. તો આપણે લાગે મસરા ઘઉંમાંથી મસરા નેકરીને કરી દેશે. બોલો. અને આજ તો મેક્સી અમારા જોડે ને જોડે માટીમાં રમત કરે છે. હાય બાબા, મજા આવે છે. વાયરો આવે છે, તાપ લાગે છે, સારું સારું લાગે છે. કલર ઉડી ગયો. ના ઉડે ને કલર. આ બાજુ આવે એટલે કમ્પ્લીટ લાગે. જો એ તો કેમેરાને લીધો. તે તો એવું થાય સેપટ ઉડે ને એટલે કારું જ થઈ જાય. ભલભલો કારા થઈ જાય. કારા ને કારે સુક પડવાનું. પાછો વાદળ મસ્ત લાગે. લાવ વાદળ જો. હા હો, બાકી વાદળ મસ્ત હોય. કાલ 5 વાગે આવીએ રે ને. 5 વાગે ને મસરા તોડી ખાશે. તો તમારે 5 વાગે આવો તો આવજો. હું તો 8 વાગે 9 વાગે ઉઠું છું એટલે થોડીક 7 વાગે વહેલી ઉઠી લઈશ. તે 2 દાડા તકલીફ વેઠવાની. ખાલી આજ થોડીક વહેલી ઉઠાય બ્રશ કરતી હતી ને બાથરૂમમાં તો બરડો તોડી ખાધો. થાય ને 800 મજૂરી બાપા 150 રૂપિયા ચાલો. તો 150 અડધા દાડાની. તો ગાઈસ અહીંયા તો છે ને સવારમાં 7 વાગે આવવાનું ને 12 વાગે જતું રહેવાનું. તો એ 150 રૂપિયા હાજરી ચાલે. અને આ વાઢ્યું ને એનું એ ભેગું કર્યાના 200 રૂપિયા. અને મશીન ઉપર ઊભો રહે ને એના 250 રૂપિયા. એટલે અમે હન ઘેર જ વાઢ્યું કે આપણી જોડે એટલા બધા પૈસા હોતા નહીં કે દાઢિયા કરીએ. 2 દાડા વાર લાગશે પણ વઢાઈ જશે. તો ગાઈસ અમે બધા આવી ગયા છીએ ઘરે. જવાનું છે જમવા. ગાઈસ અમે તૈયાર થઈને હવે જઈએ છીએ જમવા. ઘઉં વાળીને બપોરે 12 વાગે આવી ગયા છીએ ઘેર. હવે જઈએ છીએ જમવા. નહીં લીધું? નહીં તો એને તૈયાર થઈ ગયા ખાવા આવે. ભૂખ લાગી આ તો બહુ. તો અમે પણ હું પણ જમવા જાઉં છું. નહીં કાઢી છે મારી મમ્મી જઈ જમવા. અને હવે અમારે જવાનું બાકી છે. અમે પણ હવે જમવા જઈશું. કામ હેડો. ચલો. મેડમ ભૂખ લાગી. રાડો નહીં પાડે? નહીં પાડે હેડન. તો
તમે સ્લો મોશનમાં હેડો એટલે પછી એવું જ કરે ને, રાડ જ પાડે ને. મમ્મી જમી રહે ને તો મમ્મી તરત મૂકી જ જતી, પણ મમ્મી ના જમે હું જમતી હોય તો બે જાય. ચલો તાર જમવા, લેટ્સ ગો. ત્યાં જવાનું ત્યાં લ્યો જમવાનું જવાનું ખબર નહીં, બે જગ્યાએ જમવાનું એટલે કહું. ચાલુ છે જવા દે, વાંધો નહીં, જવા દે, જવા દે. આપણે ઓલા જમણવાર જવાનું, પેલી બાજુ અહીંથી જવાય અને પેલા આગળથી જવાય. મમ્મી આપણે ક્યાં જવાનું? એકતા હા જવા દો, હવે પેન ચાલુ કરો. અલગ અલગ જગ્યાએ. તો ગાઈ અહીંયા જવાનું છે જમવા. અમે આયા છીએ અમારા મોટા ઘરે. મારા ભાઈ જયદીપનું હાર્મોનિયમ છે તો હું શીખું છું. એ સિંગર છે, જયદીપ ઠાકોર સિંગર. તો આપણે શીખીએ છીએ. આ છે અમારા જયદીપભાઈ. હેલો. પેલો રાખતા 142 વાળો. 142 આ દબાઈને કરવાનું હો ને? ના એ નહીં, આ દબાવવાનું, પછી એકડો કરવાનો, ચોગડો કરવાનો, બગડો કરવાનો. साथी मेरे તો ગાઈસ શીખીએ છીએ, વાર લાગશે, શીખી જઈશું. નહીં સેટ થતું મારે. આ અમારા જયદીપભાઈ બેહે છે વગાડવા માટે.
ભાઈ ધૂન સેટ થઈ ગઈ છે આપણે રામ આएंगे આ છે અમારો લેપુડો લેપુ લેપુ અને આ છે અમારો મહાવીર ભાઈ માં મારું દાંત કરાય હા મારું તો ગાઈસ આનો મોટો ભાઈ છે અને આ એનો નાનો ભાઈ છે પણ આના મને આના જમીન આસમાનનો ફેર છે આ વિચિત્ર છે ના મને શાંત દીકરો છે શાંત લક્ષ્મણ છે મારો લક્ષ્મણ હા તારા આનો ને અબુ ખાસ ભાઈ ઉડાડે દે આ બોલ્યા ખાલી ગાઈસ આ બે ભયો સજો મારે પડછાયો પડે લે માવો એ લ્યો લે ચોકલો आने के તો ગાઈસ હવે જઈએ છીએ ઘરે કેમ કે ઘઉં વાળવાના બાકી છે બપોરનો સમય થયો છે અમે ફરી ઘઉં વાળવા આવી ગયા તો ગાઈસ દાળ ભાત જમીને કપડાં ચેન્જ કરીને પાછા ખેતરમાં આવી ગયા છીએ અને અત્યારે જેટલું વળે એટલું વાળશું અમારી મેક્સી પણ ઘઉં વાળવા આવી ગઈ ત્યાં તો પેપ્સી ખાઈ લઈશું અને તે ઘઉં વાળવાનું ચાલુ જ છે આ બુન પેપ્સી ખાઈને પછી વાળવાનું ચાલુ કરશે અને અમને વાળવાનું ચાલુ કરી નહીં તો ઘઉં વાળીને આવીને નાહી ધોઈને ખાઈ વાઈ લીધું છે પણ થાક એટલો બધો લાગ્યો છે કે અને ઊંઘે એટલી બધી આવે છે ને અમારા ઘરમાં બધાને થાક લાગે ખાલી આને એકલીને જ થાક નહીં લાગતો નહીં મેક્સું લાગે થાક નહીં લાગતો અમારા બેન બહુ થાકી ગયા છે ખાટલા પાથરવાની તૈયારી થઈ ગયા છે પણ હજુ મારે ખાટલા પાથરવાનું બાકી છે કારણ કે થાક આજે બધાને લાગ્યો છે અને ઊંઘ તો એટલી બધી આવે છે ને તે વાત જ ના પૂછે તમને શાનું હસવું આવે खाली ખાલી એટલે થાક ગયા ઊંઘમાં દાંત કાઢે ઊંઘમાં દાંત કાઢો એટલે જ તે તમે દાંત કાઢવા ને હું કહું આ ફૂલ ઊંઘમાં જ તમને દાંત કાઢે જતા ખાટલે જઈને ઊંઘી જા બસ ઠેકાણે ઊંઘી જા હેડો હવે અમે ઊંઘી જઈએ આજે થાક એટલો બધો લાગ્યો છે ને વાત જ ના પૂછે અમારા મેક્સી પણ અહીં નહીં ઊંઘી ગયા અમારા બેન પણ ઘણા થાકી ગયા છે
ફિટ થઈ ગયું. હવે હું સંગત જઈને આવી અને ઘર બનાવીને પાડી. હેડો ખાટલા પાથરવાની તૈયારી કરે છે કે હવે આરામ કરીએ, થાક લાગ્યો છે ઘણો.